રામ અવતારમાં રામ ભગવાનના લગ્ન થયા સીતાજી સાથે. સીતાજી લઈને ગયા. બહુ નવી નવી આવે પરીક્ષા બહુ થાય. બોલો જય શ્રી કૃષ્ણ. એનો સ્વભાવ બધા ટ્રાય કરે. એને શું ખાવાનું બનાવતા આવડે નથી આવડતું. અઠવાડિયા મહિનામાં ખબર પડી જાય બહુ વિશે. સીતાજી નવા નવા સરસ જમવાનું બનાવે, પતિની સેવા કરે, પરિવારની સેવા કરે. એમાં એકવાર અગસ્ત્ય મહામુનિ આવ્યા જમવા માટે. અગસ્ત્ય મુનિ જમવા માટે બેઠા. સીતા માતાએ થાળી પીરસી. હવે અમારે બ્રાહ્મણોમાં બધા ઋષિ મુનિની પંગતમાં એવો નિયમ હોય કે બધા જોડે જમવા બેસવાનું, આગળ પાછળ. અને એક વાર થાળી પીરસાય એટલે ખાવાના મંડાય. બોલો જય શ્રી કૃષ્ણ. ઘણી એવી દાળ પાસે પહેલા બે જમણી દાળ ચાખીએ, એવું ના હોય. શાસ્ત્રમાં નિયમ છે થાળીમાં એકવાર બધું ખાવાનું પીરસાઈ જાય પછી બે હાથ જોડવાના, સુંદર પ્રાર્થના કરવાની. એમ કે શિષ્ટાસન સંતો ભુજ્યન્તે સર્વગિર વિષયી ભુજ્યતે તે તુગમ બાબાહી અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ. આવી પ્રાર્થના કરવાની. અને પછી ભગવાનને પ્રાર્થના કરાય, હરિહરનો નાદ થાય અને પછી જમવાનું શરૂ થાય. બીજો એક નિયમ ધ્યાન રાખજો. જમતા જમતા જો મારું ખાવાનું પતી ગયું હોય, બાજુમાં સુકી દુવાઈ બેઠા હોય અને એ હજી ખાતા હોય અને જો હું હાથ ધોઈ નાખું તો મારા બાજુમાં જે બેઠાનું અપમાન થાય. એટલે એને પણ ખાતા ખાતા ઊભું થઈ ગયું હોય. જોડે હાથ ધોવાના, જોડે જ ઊભું થવાનું. આ બધા પંગતના નિયમો હોય. અગસ્ત્ય મુનિ જમવા બેઠા, બે રોટલી મૂકી, ખાવાનું મૂક્યું, બે પાંચ બધું પૂરું કર્યું. બીજી રોટલી લાવો, ત્રીજી રોટલી લાવતા જાઓ, લાવતા જાઓ. સીતા માતા પરોસતા જાય, પરોસતા જાય. અને સાહેબ મહારાજ એવું ખાધું, એવું ખાધું, એવું ખાધું, વાત જવા દો. અને આમે બ્રાહ્મણ ભોજનમાં તો પર્યાપ્ત હોય. બોલો જય શ્રી કૃષ્ણ. અમારે ત્યાં કહેવત છે કે વાણિયાનું પાણામાં. બોલો જય શ્રી કૃષ્ણ. બ્રાહ્મણનું ભાણામાં. બ્રાહ્મણ જેટલું કમાય બધું ખાવામાં ખર્ચો કરે. એને બધું જ ખાવા જોઈએ, કચુંબર જોઈએ, આ જોઈએ, તે જોઈએ. વાણીઓ ઘર બનાવે મોટા મોટા, એનો બધો ખર્ચો પાણામાં જાય અને પટેલનું આણામાં. બોલો જય શ્રી કૃષ્ણ. પટેલમાં તમારે એટલા બધા વ્યવહારો કરવાના, મામેલું કરવું, આ કરવું, તે કરવું, અમારે એમાં પૈસા જાય. પાઉન્ડ બધા આટલી નાખો અને જે મામેલામાં જાય ના પાઉન્ડ બધું. એટલે બ્રાહ્મણે ભોજન કરવા જોઈએ. અગસ્ત્ય મુનિ જમવા માટે બેઠા, એટલું બધું જમે, એટલું બધું જમે, એટલું બધું જમે, જમવાનું અટકે જ નહીં. સીતા માતા પરોસતા જાય. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ થયા. મહારાજનું જમવાનું પૂરું ના થાય. સીતા માતા સમજી ગયા મારા ગૃહસ્થ જીવનની પરીક્ષા છે. ખાતા 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 જો એવું કહેવા કહી દઈએ કે ખાવાનું પતી ગયું છે તો એ મહારાજને બરાબર ન લાગે. એટલા માટે ગમે તેમ કરીને રામ ભગવાનને સંદેશો આપ્યો કે આ સીતા માતાની પરીક્ષા છે, પ્રભુ કંઈક કરો. રામ ભગવાન સમજી ગયા કે અગસ્ત્યની પરીક્ષા લેવા માટે આવ્યા છે. અગસ્ત્યની પાસે આવ્યા. રામ ભગવાને બે રોટલી પીરસી. અગસ્ત્ય મહામુનિ રામ ભગવાને કીધું મહેરબાની કરીને પ્રભુ કોઈ લીલા કરવી નહીં અને ઘરવાળીને સપોર્ટ કરવો નહીં. બોલો જય શ્રી કૃષ્ણ. પરીક્ષા થવા દેજો. પ્રભુ કે ભલે, પણ ઘરવાળો ભલે ગમે તેટલું બોલે પણ ઘરવાળીને સપોર્ટ તો કરવો જ પડે. એટલે ધીરે રહીને એક બાળક એને બોલાવ્યો રામ માટે. અગસ્ત્ય મહામુનિ જમવા બેઠા, તેની બાજુમાં નાના બાળકને જમવા માટે બેસા. એ નાના બાળકે અડધી રોટલી ખાધી. અંતર દે બાળકે હાથ દેખાડે. હાથ જેવા ધોઈ અગસ્ત્ય મુનિ કે પ્રભુ આ શું કર્યું? આ તમે બાળકને બેસાડીને હાથ ધોઈને મારું ખાવાનું અડધું જ પત્યું, પછી પાણી પીવાનું બાકી હતું. રામ ભગવાન કે બે હાથને ત્રીજું માથું મહારાજ ખાવામાં 7 દિવસ કર્યા, પાણી પીવામાં તમે કેટલા દિવસ કર્યા? એના કરતા એક કામ કરજો, તમે ખાધું અડધા ખાધે જાઓ. પાણી પીવું હોય તો આવતા જન્મમાં તમે આવજો, તમને ભરપૂર પાણી પીવડાવીશ. એક અગસ્ત્ય મુનિ આ જન્મમાં અજગર બનીને આવ્યા છે, એવું મારું પુરાણે કહે છે. યાદ કરે અગસ્ત્ય મુનિ આવો અને ખૂબ પાણી ભરાયું છે ગિરી ગોવર્ધનની ગળેથી પર આવો અને તમે ભક્તોની રક્ષા કરો. અને પછી અગસ્ત્ય મહામુનિ આયા. ભગવાને કીધું ગઈ વખતે તમે બસ નહોતું કીધું, આ વખતે હું જ્યાં સુધી બસ ન કહું ત્યાં સુધી પાણી પીવાનું છે. પાણીની રક્ષા કરો. અને આખો અજગર ચારેય માંથી નીકળાઈ ગયા અને પાણીના ધોધને રોકી અને અગસ્ત્ય મહામુનિ પાણી પીવા લાગ્યા. આ પ્રભુની લીલા છે.